નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે મહારાજ લાયબલ કેસ પર આધારિત ખળભળાટ મચાવતી આ દસ્તાવેજી નવલકથા છે, જેના સર્જક છે સૌરભ શાહ અને જેની પ્રથમ આવૃત્તિ 2013માં પ્રગટ થયેલી અને જેની કિંમત 450 રૂપિયા અને 440 જેટલા પેજમાં તે વહેંચાયેલી છે। મિત્રો, જે તાજેતરની ઘટનાઓ અને સાંપ્રત પ્રવાહો સાથે જોડાયેલા હશે તેને કદાચ મહારાજ નામ સાંભળતા જ અંદાજ આવી ગયો હશે કે આ મહારાજ નવલકથાની વાત આપણે જે આજે કરી રહ્યા છીએ તે શા માટે લઈ આવી છું। મિત્રો, મહારાજ નામનું આ જ કથામાંથી બનેલું એક સરસ મજાનું પિક્ચર પણ આવ્યું છે, પરંતુ ધર્મના ટેકેદારોના વિરોધને કારણે ટોકીજ ઉપર રજૂ નથી થઈ શક્યું અને જેના વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલી છે। આમ જોવા જઈએ તો કથાના મુખ્ય નાયક જેના ઉપર કેસ કરે છે તે વૈષ્ણવ સંપ્રદાયમાં છે, વળી જેના ઉપર કેસ થયો છે તે પણ વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયના છે અને આચાર્ય છે જે સર્જક છે તે પણ વૈષ્ણવ સંપ્રદાયના છે અને જેને પ્રકાશન કરતા સંસ્થા તે પણ આ જ સંપ્રદાયની છે। તો ચાલો હવે પુસ્તક વિશે થોડી વાત કરીએ। મિત્રો, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, સ્ટીવ જોબ્સ, દરેક યુગને જમાને દરેક પ્રજાને એના હીરો મળે છે। એવા હીરો જે જાતે ઘસાઈને પોતાના સમયની પ્રજાને, આવનારી પેઢીઓને ઉજળી બનાવે છે અને ઇન્સ્પાયર કરે છે। ગુજરાતી પ્રજા માટે આવો જ એક મહાન નાયક છે જે કરસનદાસ મૂળજી આપણા આજના પુસ્તકના હીરો છે। 28 વર્ષના કપોળ યુવાન મુંબઈમાં રહેતા અને સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક ચલાવતા। આ નવલકથામાં મહારાજ લાયબલ કેસ અને કરસનદાસ મૂળજીના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત છે। જે ઘટનાના પોત પર સમયના પડ પડી ચૂક્યા છે તેના પર કલ્પનાની ઇસ્ત્રી ફેરવી નવલકથા લખવાની શું જરૂર હતી તેવો પ્રશ્ન કદાચ બધાના મનમાં થયો છે, પરંતુ સર્જક એનું કારણ આપતા જણાવે છે કે 150 વર્ષ પહેલાના જમાનાની વાત છે। અત્યારે જમાના પછી ઘણું બદલાઈ ગયું છે, છતાં ઘણું બધું એમને એમ છે। આજે પણ તમે છાપામાં ધર્માચાર્યોની લાલસાઓનો ભોગ બનેલ કુમળી કન્યાઓના કિસ્સા વાંચો છો અને શ્રદ્ધાની જ્યોત ડગમગતી હોય ત્યારે એને ફરી ઝગમગતી કરવાની કોશિશ મહારાજ નવલકથાના પાને પાને પ્રગટતી જોઈ શકાય છે। ગુજરાતમાં સુધારાવાદી પવન ફૂંકાતો હતો ત્યારે કરસનદાસ મૂળજી નામના એક પત્રકારે ધર્મના નામે ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓની સામે કલમના જોરે રણશીંગું ફૂંક્યું। તે સમયે જડ થઈ ગયેલી સામાજિક ચેતનાના અંધકારની વચ્ચે લોકોના મનમાં સત્યનો પ્રકાશ પ્રગટાવવાનું બહુ જોખમી કામ કર્યું। વર્ષોથી રૂઢ થયેલી ધાર્મિક માન્યતાઓ, પરંપરાઓ અને અજ્ઞાનને ભેદવાનું સાહસ કોઈ કાળા માથાના માણસ સામી છાતીએ કરે તે ઘટના કોઈ પણ યુગના લોકોને પ્રેરણા આપે તેવી હોય છે। જદુનાથ મહારાજે કરસનદાસ પર ઈસવીસન 1861માં માંડેલો લાયબલ કેસ ગુજરાતના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક ઇતિહાસની મહત્વની ઘટના છે। એક અત્યંત શક્તિશાળી ધર્માચાર્ય સામે કરસનદાસ જેવા નીડર અને શુભ નિષ્ઠાવાળા પત્રકારના જીવન અને સંઘર્ષની કથા કોઈ પણ સર્જકને આકર્ષે તેવી છે। ગુજરાતી પ્રજા માટે મહાનાયક જેવા કરસનદાસ મૂળજીના જીવન, એણે ઉપાડેલા સમાજ સુધારણાના ભગીરથ કાર્ય અને તેને પાર પાડવા માટે એને સહન કરવી પડેલી પારાવાર મુશ્કેલીઓ વિશેની વર્તમાન પેઢીને જાણકારી મળે તેવી નવલકથા રચનાકારની ઈચ્છા છે। નવલકથાના કેન્દ્રમાં મહારાજ લાયબલ કેસ રહે છે। પરિણામે આ મહારાજની જ કથા થઈ, જેની પ્રથમ આવૃત્તિ 2013માં પ્રગટ થયેલી। એ પહેલાં પણ 1997માં નેટવર્ક સાપ્તાહિકમાં તેના થોડા ભાગ સાપ્તાહિક રૂપે પ્રગટ થયેલા અને ઘણા વાચકોનો પ્રતિભાવ મળેલો કે 1861ની ઘટનાને હવે ફરી તાજી કરવાનો શો અર્થ? તેને થયું જે થઈ ગયું તે થઈ ગયું, નવેસરથી જૂનું ખોતરીને શું કામ છે હવે?
અને તેની સામે સર્જકે જવાબ દેવાને બદલે મહારાજમાં નિરૂપાયેલા લગભગ 150થી પણ વધારે વર્ષ પહેલાના સમયની સરખામણીમાં હવે ઘણું બદલાયું છે, પણ ધર્મના નામે ચાલતા ધતિંગો હજી આજે પણ ચાલુ જ છે. અને આજે પણ જ્યારે આ કેસ આધારિત પિક્ચર પ્રકાશિત થવાનું હતું ત્યારે ધર્મના ઠેકાદારોએ તેમની એ જ માનસિકતા 21મી સદીમાં પણ બતાવેલી જોવા મળે છે. અને કોઈ પણ ધર્મ કે ધર્મના ફાંટા વ્યક્તિના કે વ્યક્તિ સમૂહના ઇન્ટરેસ્ટ પડે છે ત્યારે ધાર્મિક જીવન માટે એક ઉમદા ભાવના ન રહેતા ધર્મ એક ધંધો બની જાય છે. અને ધર્મનો ધંધો કરવા માટે દેખાડાઓ કરવા પડે છે, કારણ કે બીજા અનેક દૂષણો અને અનીતિઓ તેમાં ઘૂસી જાય છે. મહારાજ નવલકથાનું ઉઘાડ પંક્તિ દ્વારા થાય છે. કરસનદાસ, ઓ કરસનદાસ! બીજી વાર પણ બૂમ સંભળાય છે. કરસનદાસ, જાગો છો કે સૂઈ ગયા છો? રાતના અંધારામાં શેરીઓમાંથી બૂમ કોણ પાડે છે એની ખબર પડતી નથી. કદાચ એ બૂમ કરવટ બદલતા રહેતા સમયની છે, જેને કોઈ પણ જમાનામાં સમાજને અંધકારમાંથી અજવાળામાં લાવનાર કરસનદાસની જરૂર પડે છે. એવા કરસનદાસ સૂઈ જાય તે પાલવે તેમ નથી. એમને જાગતા રાખવાની જ કોઈ પણ યુગનો સમાજ અને ઘેરી વળેલી બદીઓમાંથી જાગ્રત થઈ શકે એ બૂમની જરૂર જેટલી 1960ની આસપાસના સમયમાં હતી એટલી જ વર્તમાનમાં અને આવનારા બધા જ યુગમાં પડવાની છે. એ સંદર્ભમાં પણ મહારાજ મહત્વની નવલકથા બની રહી છે. પ્રથમ પ્રકરણમાં કથાનાયક કરસનદાસ 22મી એપ્રિલ 1862 મંગળવારની મધરાતની સૂમસામ ઘડીઓમાં પોતાના ઘરના ઝરૂખે ઊભો છે. ત્યાંથી એક જુદી જુદી દિશામાં જતી 3 સડકો જુએ છે. મુંબઈના માંડવી વિસ્તારમાં વળી જતી સડક એના ભૂતકાળનો નિર્દેશ કરે છે. ધોબી તળાવ તરફ જતી સડક એ વર્તમાનનું પ્રતીક છે, જ્યાં નાનાભાઈ રુસ્તમજી રાણીનાના છાપખાનામાં સત્યપ્રકાશ છાપું છપાવતા હતા. એ 2 સડક વચ્ચે અંધકાર છે. અંધકારમાંથી નીકળતી ગોધીના રસ્તે જતી ત્રીજી સડક તે મુંબઈની સુપ્રીમ કોર્ટ તરફ જતી હતી, જે નામદાર જજ સાહેબ સામે આજે ચુકાદો આપવાનો હતો. અને કરસનદાસના લખાણોને લીધે મહાપ્રભુ વલ્લભાચાર્યના 14મા વંશજ અને સુરતની મોટી હવેલીના પુષ્ટિમાર્ગી વૈષ્ણવ મહારાજ જદુનાથના બદનક્ષી થઈ તેના પર કેસ માંડેલો હતો અને જંગી રકમ ચૂકવવાની હતી. કરસનદાસે વિચાર્યું કે આ સડક પરના અંધકારમાંથી પોતાનું ભવિષ્ય પસાર થઈ રહ્યું છે. ત્રિભેટે ઊભેલા કરસનદાસનું આ દ્રશ્ય જીવનનો સૌથી વધારે ચિંતાજનક સમય છે. જો કરસનદાસ આ દાવો હારી જાય તો આર્થિક પાયમાલી સાથે પોતાની સામાજિક પાયમાલી પણ નક્કી જ હતી. પરંતુ તે વખતે તેમની પત્ની વિરાજ ગૌરીનું મૃદુ સ્પર્શ અનુભવે છે. કોઈપણ પરિસ્થિતિમાં પતિની પડખે ઊભી રહેનારી અર્ધાંગિનીનો ધર્મ બજાવતી વિરાજ ગૌરી કરસનદાસને ચિંતા ન કરવાનું કહે છે. તમારો અંતરાત્મા જે કહે તે જ તમે કર્યું છે. ભવિષ્યમાં પણ તમે એ જ કરશો. ચિંતા તમારે કરવાની ના હોય. શું નથી તમારી પાસે? માં સરસ્વતીએ આપેલું વરદાન છે અને દુનિયાદારીથી અભડાયા વિનાનું મન છે. આટલું જેની પાસે હોય એના કુટુંબને ભગવાન કોઈ દિવસ ભૂખ્યા સુવડાવે ખરો? એટલો તો ભરોસો રાખો ઈશ્વર પર. આમ પ્રથમ અને અંતિમ પ્રકરણની વચ્ચે 24 કલાક જેટલો સમય માંડ વીતે છે. તે બેની વચ્ચે સમગ્ર કથા આલેખાઈ છે. સમગ્ર કથાનો કથારસ અહીં જળવાઈ રહે છે. એટલું જ નહીં, કોર્ટમાં લાયબલ કેસ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ વાચકની ઉત્સુકતા અને ઉત્તેજના અનુભવતો જાય છે. આ સર્જકની કથા કહેવાની આવડતનું પરિણામ છે. ભેગી કરેલી અઢળક સામગ્રીમાંથી નવલકથાને ઉપયુક્ત કંઈક સામગ્રીનો કેટલો ઉપયોગ કરી અને ખૂબ જ રસમય બનાવી છે. મહારાજનો સર્જક આ વાતને જાણે છે કે ન્યાયમૂર્તિઓના, ખાસ કરીને જસ્ટિસ અર્નોલ્ડના ચુકાદા અને મહત્વની વિગતોને તેમને ઘણી વાતોને છોડી દીધી છે. મહારાજ આમ તો એક આખા પ્રજા સમૂહની કથા છે, પરંતુ 2 મહત્વના પાત્રો કરસનદાસ અને જદુનાથ મહારાજ અહીં સામસામે છેડા ઉપર ઊભા છે. બંનેની જીવન દ્રષ્ટિ અલગ અલગ, સાવ વિરોધાભાસી અને પોતાને ભગવાનના વારસદાર અને કળિયુગના ભગવાન માનનારા અને તે વાત પોતાના વિશાળ ભક્ત સમુદાયના મન મગજ પર ઠરાવનારા જદુનાથ મહારાજની સામે કરસનદાસની ઈશ્વર પરત્વેની
સાચી ભક્તિ સત્ય પોતાની સાથે છે એ વિશેનો છલોછલ આત્મશ્રદ્ધા અને આત્મજ્ઞાનના અંધકારમાંથી પોતે જ્ઞાનનો પ્રકાશ મેળવી સમાજને સાચી દિશા બતાવવાની ઝંખના, મૂલ્યો માટેનો આગ્રહ અને સાદગી જેવા કરસનદાસના ચરિત્રને અહીં સર્જકે આબેહૂબ રીતે ઉપસાવ્યું છે. વાર્તા પ્રવાહના વેગને પુષ્ટિ આપે એવા કેટલાક પાત્રો કલ્પનાથી ઉમેરાયા છે. એ ગૌણ પાત્રોને હકીકતની જિંદગીથી કોઈ લેવા દેવા નથી. નવલકથામાં આવતા જે નામ ઇતિહાસ સાથે સંકળાયેલા છે તે તમામ નામ મહારાજ લાયબલ કેસ સાથે અને એટલે કે કરસનદાસ મૂળજીના જીવનના એ ગાળા સાથે સંકળાયેલા હતા એટલે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે બધાની ગુજરાતી ભાષા તે સમયે બોલાતી હતી તેવી જ અહીંયા રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, ખરેખર આ પુસ્તક ઉપરથી ઘણા બધા નાટકો પણ ભજવાયા છે અને આજે સરસ મજાની મૂવી બની છે. ખરેખર ગુજરાતી અને ગુજરાતનો ઇતિહાસ જાણવા માંગતા હોય તેવા લોકોએ આ પુસ્તક વાંચવા જેવું છે અને તે સમયની સંસ્કૃતિ, રીત રિવાજ અને તે સમયને જાણવા માંગતા હોય તે વ્યક્તિઓએ આ પુસ્તક જરૂર વાંચો. તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.